નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવો સુંદર વિષય છે કે પિતૃદોષના લક્ષણો શું છે, પિતૃદોષ ક્યારે લાગે છે, આજના સમયની પણ વાત કરીશ, જન્મકુંડળીની પણ વાત કરીશ કે જન્મકુંડળીમાં કયા ગ્રહો જે ઉપસ્થિત હોય તો પિતૃદોષ કહી શકાય. સાથે એ પિતૃદોષના સરળ ઉપાય પણ બતાવીશ અને શાસ્ત્રોક્ત ઉપાય પણ બતાવીશ. અને પિતૃદોષ હોય તો એના સંકેત શું હોય છે, પિતૃદોષ હોય તો જીવનમાં શું આપણે જીવનમાં પરિવર્તન આવી શકે છે, તે પણ વિશેષ ચર્ચા આજે આપણે કરશું. સૌથી પહેલાં પિતૃદોષના લક્ષણો કઈ આપણે માની શકાય. જ્યારે પિતૃદોષ હોય તો સૌથી પહેલું આપણા જીવનમાં કયું દુઃખ આવે છે તો કે સંતાન થવામાં વિલંબ થાય છે. લગ્ન થઈ ગયા પછી સંતાન થવામાં ખૂબ વિલંબ થાય ત્યારે સમજવું જોઈએ કે પિતૃદોષનું આ એક મોટું કારણ છે. સાથે સંતાનોની આયુ મોટી થઈ જાય અને એના લગ્નમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવે ત્યારે પણ સમજવું જોઈએ કે આ પિતૃદોષનું મુખ્ય કારણ છે. સાથે ઘરની અંદર એક સાથે ભોજન કરતા હોય આપણે, પણ ભોજન વખતે જ એક મોટો વિવાદ થાય અને ભોજન ત્યાં ને ત્યાં રહી જાય, કોઈ ભોજન કરી શકે નહીં. બધાના પરિવારમાં એટલે કોઈ પરિવારના અશાંતિ રહે ત્યારે સમજવું જોઈએ કે આ પિતૃદોષનું કારણ છે. સાથે આ જે મહેનતથી ધન કમાય છે એ ધનની આવક કરતાં જાવકનો દર વધી જાય. હવે આ જાવકનો દર વધવાના ઘણા બધા કારણો છે, પણ એક કારણ આપણે લઈએ તો કે આપણા ઘરમાં કોઈ ને કોઈ બીમાર રહે, એક સાજા થાય તો બીજા બીમાર થાય. સાથે એ જેટલો પણ પૈસો છે ખૂબ જ બીમારીમાં જ જાય, એ પૈસો આપણા ઘરમાં બચી શકે નહીં. એ પણ એક પિતૃદોષનું મુખ્ય કારણ છે. હવે આજના સમયની વાત કરીએ કે પિતૃદોષ આવું ક્યારે બને છે. મિત્રો, આપણે આપણા સંસ્કારો ભૂલ્યા છીએ, આપણા સંસ્કારોમાં પરિવર્તન આવ્યું છે. આપણે જોયું છે કે વિદેશના માણસો એમની જીવનની શાંતિ મેળવવા આપણા શાસ્ત્રનું અધ્યયન કરવા, આપણા શાસ્ત્રનું ચિંતન કરવા આપણા શાસ્ત્રો તરફ વળ્યા છે અને આપણે એ સંસ્કૃત તરફ વળ્યા પણ આપણા શાસ્ત્રને છોડી દીધા. હવે કઈ રીતે છોડ્યા છે એ પણ કહું છું. સૌથી પહેલાં એજ્યુકેશન, ઘણા બધા સારું એજ્યુકેશન હોવા છતાં શાસ્ત્રને બાજુમાં રાખવા લાગ્યા. શાસ્ત્રમાં કેમ બાજુમાં રાખીએ? સારું એજ્યુકેશન હોવા છતાં એમના કોઈ પણ માતા પિતા છે એમનું અવસાન થાય તો એની પાસે એની પાછળની જે શાસ્ત્રોક્ત વિધિ છે એ પણ કરાવતા નથી. આજનો યુગ એવો છે, સમય એવો આવ્યો કે એ આપણે એમ કે આપણી પાસે સમય નથી, તો શું એમના માતા પિતા માટે સમય ન હોય, એમના પરિવાર માટે સમય ન હોય તો આપણે એ પ્રેમ છે એમ કેમ સમજવું જોઈએ? એમની પાછળની જે ક્રિયા થવી જોઈએ. આજે મને થોડોક સમય પહેલાં એક ખાસ કરીને મારા મિત્રનો ફોન આવ્યો કે શાસ્ત્રીજી, મારે અમારા એક યજમાન છે, એમના જે પિતા છે એમનું અવસાન થયું છે, એમની વિધિ કરાવી છે, તો આપ એનું શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ એક સારા વિદ્વાન બ્રાહ્મણ હોય તો અમને કહો ને, જેનાથી એની પાછળ શાસ્ત્રોક્ત વિધિ થાય. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હું સારા વિદ્વાન બ્રાહ્મણને એને માટે વિધિ કરાવવા માટે સારી રીતે નોંધી દઈશ. પણ એક શરત રાખી. શું શરત રાખી? કે શાસ્ત્રીજી, અમારે એની પાછળ 5મું કરાવવું છે, 7મું કરાવવું છે, 9મું કરાવવું છે. તો મેં ના પાડી. શા માટે? આવું શાસ્ત્રમાં ક્યાંય વિધાન લખવામાં આવ્યું નથી. 5માની વિધિ શાસ્ત્રમાં લખી નથી, 7માની વિધિ કોઈ લખી નથી, 9માની વિધિ લખી નથી. અને આવું સમાજ કોઈ કહે કે અમારા સમાજમાં આવી રીત છે, તો મને એવું લાગે છે સમાજની ખોટી રીત છે. શાસ્ત્ર પ્રમાણે ચાલીએ તો આપણા જીવનમાં સુખ આવે. સમાજ કોઈ કહેતું જ નથી. આપણા કોઈ વડીલ એક બે વ્યક્તિને જેને શાસ્ત્રનું જ્ઞાન નથી અને એને પૂછીએ કે આનું મૃત્યુ થયું છે, શું કરવું જોઈએ, તો શું એને ધર્મશાસ્ત્રોનું સંપૂર્ણ રીતે જ્ઞાન હોય છે? કેવલ એમના જીવનનો અનુભવ જ હોય છે. એટલે આપણે
જો શાસ્ત્ર પ્રમાણે ચાલવું હોય તો સારા વિદ્વાન બ્રાહ્મણની સલાહ લેવી જોઈએ કે આનું અવસાન થયું છે તો એની વિધિ કઈ રીતે કરવી જોઈએ. આપ એમના ઘરે જઈ પ્રણામ કરી અને શાસ્ત્રની સાચી રીત જાણો કે આ 7મા 5માની તમે વિધિ કરો છો, શું તમારા જે પણનું અવસાન થયું છે એને મુક્તિ મળે છે ખરી? નહીં મળે. અને ત્યાં સુધી મેં જોયું છે, અનુભવ કર્યો છે કે જે દિવસે જેનું અવસાન થયું હોય તો સામાન્ય કૂતરાઓને રોટલી ને બિસ્કિટ ખવડાવી દે. તો તમારા પિતૃઓને બિસ્કિટ ખવડાવવાથી મુક્તિ મળે ખરી? ગાયોને રોટલી ખવડાવવાથી, 2-4 રોટલી ખવડાવવાથી તમારા પિતૃને મુક્તિ મળે ખરી? વિચારવા જેવું છે. સાથે જે તમારા માતા પિતા છે એમની તમારા માટે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું હોય, મોટા કરવામાં કેટલી મહેનત કરી હોય, કેટલો પરિશ્રમ કર્યો હોય, અને એ માતા પિતાનું અવસાન થાય તો એ જ દીકરો એમને મુક્તિ મળે, આવું કાયદેસરનું શાસ્ત્ર પ્રમાણે વિધાન ન કરાવી શકે? તો હું તો એમ કહું છું કે પુત્રને લાયક જ નથી. એક શબ્દ આવે છે પુત્ર. શાસ્ત્રમ કે પૂ નામના નરકમાંથી જે પોતાના માતા પિતાને ઉત્તમ ગતિ આપે એ જ પુત્ર છે. જે પુત્ર પોતાના માતા પિતાની પાછળ કોઈ જાતની વિધિ કરવા માટે તૈયાર ન હોય તો એ પુત્ર છે જ નહીં. કેવલ ને કેવલ એના માતા પિતા એને મોટો કરી દીધો છે. હવે ત્યાં સુધી બરાબર છે. હું તો એમ કહું છું કે તમે તમારું ઋણ છે માતા પિતાનું એનું ચૂકવવા માટે તો વિધિ કરો. સાથે આવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે તમે 2-5 માળા કરો અને તમારા પિતૃને મુક્તિ મળી જાય. આપણું ધર્મશાસ્ત્ર કહે છે એમની પાછળ શાસ્ત્ર પ્રમાણે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે વિધિ કરાવવી જોઈએ. પછી તમે જે આજના તો ધર્મના ઘણી જગ્યાએ આપણે જોઈ છે ને, ઘણા ભાગ વિભાગ થઈ ગયા છે, અને ઘણા ધર્મગુરુઓને ધર્મનું શાસ્ત્રનું જ્ઞાન ન હોય ને એ કહે કે એમની પાછળ આમ કરી નાખો, અમારા આશ્રમમાં એક રૂમ બાંધ્યો એટલે તમારા પિત્રોને મુક્તિ મળી જાય. એમ મળે ખરી? વિચારવા જેવું છે, ખૂબ વિચારવા જેવું છે. અને એવા ગુરુ બનાવો જેને ધર્મશાસ્ત્રનું સંપૂર્ણ રીતે જ્ઞાન હોય. કેવલ લાલ કે પીળા કપડાં પહેરી લઈએ, જેનું ચરિત્ર ઉત્તમ ના હોય, એને ગુરુ ન બનાવો. તમને પણ ગતિ નહીં મળે, તમારા પિતૃને પણ ગતિ નહીં મળે. સાથે આજનું મેં જોયું છે કે જે ગુરુઓ મોટી મોટી વીઆઈપી રૂમમાં ફરે, વીઆઈપીમાં જીવન જીવે, એ અમારા ગુરુ. એ તમને ધર્મશાસ્ત્રનું જ્ઞાન નથી. તમે એની પાસે પ્રશ્ન લઈને જાઓ છો, એ તમને ધર્મશાસ્ત્રનું જ્ઞાન શું આપશે? તમારા પિતૃની પાસે એ વિધિનું શું તમને જ્ઞાન આપશે? બહુ સમજવા જેવું છે. સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે જાઓ, જેને સારી વિદ્વત્તા હોય, અને એ તમને સંપૂર્ણ રીતે એ વિધિ બતાવશે. આજનો યુગ એવો પરિવર્તન આવ્યું છે. સાથે મેં તો ઘણા અનુભવ કર્યા છે કે શાસ્ત્રીજી, અમારે અમારા પિતૃઓ પાછળ કેવલ ને કેવલ તર્પણ કરાવવું છે. હવે જેનું અવસાન આપણા ધર્મશાસ્ત્રમાં 13 દિનની શાસ્ત્રોક્ત વિધિ લખી છે. 13 દિનની વિધિ આપણે ઘણી વખત સમય ન હોય ન કરી શકીએ તો શાસ્ત્ર પ્રમાણે 3 દિવસની તો વિધિ કરો. તે પણ નથી કરવી. અને પછી જ્યારે એના જીવનમાં દુઃખ આવે ત્યારે જોવડાવવા આવે અને પ્રાશ્ચિત કર્મ કરે. એના પાછળ ઘણા બધા પ્રાશ્ચિત કર્મો આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જેમ કે હું તમને સામાન્ય વાત કરું, પ્રેત બલિયુગ છે, નારાયણ બલિ છે, પ્રેત બલિયુગ તો નારાયણ બલિ છે, ત્રિપિંડી શ્રાદ્ધ છે. એનાથી ઉત્તમ શ્રીમદ ભાગવત પારાયણના પાઠ બતાવ્યા છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ બતાવ્યા છે. આપણે જાતે પણ કરી શકીએ અને કરાવી પણ શકીએ. હવે આપણે ભાગવતનું વાંચન આપણા ઘરે આપણી શક્તિ ન હોય તો આપણે ગુજરાતીમાં અનુવાદ આવે છે, ગુજરાતીમાં તમે સમય આપો, 2 કલાક 1 કલાક રોજ પિતૃઓને સંકલ્પ કરો, વિષ્ણુ ભગવાન સામે બેસી જાઓ. આ સરળ ઉપાય બતાવું છું, બહુ સરળ છે. આપણા પિતૃનું જે ઋણ છે એ ઋણને ચૂકવવાનો જો આ સમય ન આપી શકીએ તો ખરેખર આપણે એના અધિકારી છે ખરા? આપણે પુત્ર કહેવાને લાયક છે ખરા? બહુ સમજવા જેવી છે. ક્યારેક કડવા શબ્દો લાગે, ક્યારેક એમ થાય કે આ શાસ્ત્રીજી કહે છે બહુ કડવા શબ્દો છે, પણ હું શાસ્ત્રની વાત કરું છું, શાસ્ત્ર પ્રમાણની વાત કરું છું, એટલા માટે કદાચ કડવા પણ લાગે. પણ
મારા જે પણ વ્યક્તિઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે, જે મને ફોલો કરે છે, એને હું શાસ્ત્રનું પ્રમાણ સાથે દરેક ચર્ચા કરવી એ મારી જવાબદારી છે. સાથે એ મને પ્રેમ કરે છે એટલે સાચી વાત કરવી એ મારી જવાબદારી છે. મિત્રો, તમને વિડીયો ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર કરજો. આ સત્ય છે એટલા માટે કહું છું. સાથે આપણા ધર્મશાસ્ત્રમાં શું લખ્યું છે, તમે એમની પાછળ શ્રીમદ ભાગવતનું મૂળ પાઠનું પારાયણ ન કરાવી શકો તો આપ પણ વિષ્ણુ ભગવાનની સામે બેસી ભાગવતજીનું અનુવાદ ગુજરાતીમાં આવે છે, ભાવથી એક વખત ભગવાનની સામે બેસી જાઓ અને એ પારાયણ કરો. ભગવાનને પ્રાર્થના કરો, હૃદયથી પ્રાર્થના કરો, હે ભગવાન, અમારા પરિવારમાં જે પણ પિતૃઓને ગતિ ન થઈ હોય તો હું આપની સમક્ષ આપના ચરણોમાં આવ્યો છું, મારા પિતૃને ગતિ આપો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ ગુજરાતીમાં પણ આવે, સંસ્કૃતમાં પણ આવે છે. અને રોજનો એક નિયમ રાખો. જે હમણાં શ્રાદ્ધના દિવસો આવશે, રોજ એકમથી શરૂઆત થાય. આમ તો 16 શ્રાદ્ધ આપણે ગણવામાં આવે છે, તો આપ પૂર્ણિમાથી ચાલુ કરો અને પ્રતિ દિવસે 11 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. ગુજરાતીમાં કરો અથવા સંસ્કૃતમાં કરો. સંસ્કૃતમાં એટલા માટે હું મનાઈ રાખું છું કે સંસ્કૃતના શબ્દોમાં આપણે સંસ્કૃત ન આવડતું હોય તો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે ગુજરાતીમાં અનુવાદ કરો, ગુજરાતીમાં આપ વાંચન કરો. સાથે આપણી શક્તિ હોય, આપણી જન્મકુંડી સારા વિદ્વાન જ્યોતિષ આચાર્યને બતાવો કે શું અમારી કુંડળીમાં પિતૃદોષ આવે છે. એ પિતૃદોષ આવતો હોય તો કયા કારણો છે. તો સૌથી પહેલાં જન્મકુંડળીમાં 3 સ્થાનો છે. એક 6ઠું સ્થાન છે, 8મું સ્થાન છે અને 12મું સ્થાન છે. 9મા સ્થાનમાં પણ જોઈ શકાય છે. 9મું સ્થાન અને 10મું સ્થાન છે એ પિતાનું ગણવામાં આવે છે. હવે આ અશુભ સ્થાનમાં જ્યારે સૂર્ય સાથે રાહુ હોય, સૂર્ય સાથે કેતુ હોય, સૂર્ય સાથે શનિ હોય, ઘણા બધા કારણો છે પણ મુખ્ય કારણ કહું છું. 8મા સ્થાનમાં જે મૃત્યુનું સ્થાન ગણવામાં આવે છે, પૂર્વજો આશીર્વાદ 8મા સ્થાનથી આપે છે. સાથે એ સ્થાનની અંદર સૂર્ય ભગવાન સાથે રાહુ હોય, કેતુ હોય, શનિ હોય, ત્યારે પણ પિતૃદોષ આ જન્મકુંડળીના માધ્યમથી કહી શકાય છે. 12મા સ્થાનની અંદર સૂર્ય હોય, સૂર્ય સાથે શનિ હોય, રાહુ હોય, કેતુ હોય, એ પણ પિતૃદોષનું કારણ બની શકે. અને આગળના દિવસોમાં શ્રાપિત યોગ વિશે કે શ્રાપિત યોગ ક્યારે બને છે, એની શું વિધિ કરવી જોઈએ એ પણ ચર્ચા કરીશ. અને આજે જે સરળ ઉપાય બતાવ્યા છે એવા સરળ ઉપાય પણ બતાવીશ. આપણી શક્તિ હોય તો એમની પાછળ પ્રેત બલિયુક્ત સાથે નારાયણ બલિ શ્રદ્ધા અને શાસ્ત્ર પ્રમાણે કરાવવા. ઘણી વખત એ પણ જોયું છે કે અમારી પાસે યજમાનો આવે છે, શાસ્ત્રીજી અમે 3 વખત અમારા પરિવારને મળી અને પ્રેત બલિયુક્ત નારાયણ બલિ કર્મ કરાવ્યા છે, પણ એમાં શ્રદ્ધા અને શાસ્ત્ર છે કે અંધશ્રદ્ધાથી આપ કર્યું છે. જો એ સંપૂર્ણ રીતે શાસ્ત્ર સાથે ક્રિયા કરવામાં આવે તો આપના પિતૃને મુક્તિ મળે મળે અને મળે. કેમ કે જેને ઉપદેશને જે કાર્ય કરવામાં આવે એમને જ મળે છે. આપણું ધર્મશાસ્ત્ર કહે છે અને એનો કોઈ પ્રમાણની જરૂર જ નથી. કેમ કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. કોઈ દિવસ એવું બને કે આપણે કોઈ અપશબ્દ બોલે તો એ જોડાવા માટે કોઈ પાસે આપણે ગયા, એના દાણા લેવા માટે કોઈ પાસે ગયા, વિચારવા જેવું છે. આપણે કોઈ દિવસ કોઈ બસમાં બેસવા માટે જઈએ અને ડ્રાઈવરના દાણા જોડાવા ગયા કે આ ડ્રાઈવર અમને પહોંચાડી દેશે કે નહીં પહોંચાડે, પહેલાં દાણા જોડાઈ આવું પછી બસમાં બેસો, આવું બને ન બને. આપણે વિશ્વાસ છે કે આ ડ્રાઈવરમાં બસમાં બેઠા છે એટલે ડ્રાઈવર પહોંચાડી દેશે. એ ડ્રાઈવર સારું ડ્રાઇવિંગ કરે જ છે, એ શિક્ષિત છે. એમ જે બ્રાહ્મણ પાસે આપણે કરાવ્યો છે એ ધર્મશાસ્ત્રનું જ્ઞાન છે, એનાથી મોટું પ્રમાણ હોઈ જ ન શકે. હા, અંધશ્રદ્ધાથી કરશો તો 1 નહીં 100 કરવા પડશે. આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલશો અને શ્રદ્ધાથી કરશો, શાસ્ત્ર પ્રમાણે કરશો, મને નથી લાગતું કે તમારે બીજું કાર્ય કરવું પડે. પણ એમાં શાસ્ત્ર પ્રમાણ હોવું જોઈએ, અંધશ્રદ્ધા ન હોવું જોઈએ. અંધશ્રદ્ધા જેટલી હશે એટલું જ એ કાર્ય છે બીજા કરવા પડે છે. મેં જોયું છે, અનુભવ કર્યો છે કે 10 વખત કર્યા પણ કેવલ અંધશ્રદ્ધાથી જ કર્યા. શાસ્ત્ર અને સંપૂર્ણ રીતે કર્યા નથી એટલે કરવા પડે છે. અને અંધશ્રદ્ધા જેટલી આપણા શાસ્ત્રમાં લખીએ છીએ ને એટલું શાસ્ત્ર છે એ આપણી શ્રદ્ધા નથી, આવું બને છે. મિત્રો,
આજે સરળ ઉપાય બતાવ્યા છે, શાસ્ત્રના ઉપાય બતાવ્યા છે. આવતો વિડીયો એટલે બીજો ભાગ જોવા જેવો છે, સાંભળવા જેવો છે. જરૂર સાંભળજો. જે માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો, જરૂર ને જરૂર અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી માહિતી મળી શકે. સાથે મિત્રો, ઘણા બધા વ્યક્તિના કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મકુંડળી વિશે જાણવું છે. તો હું દરેક વિડીયોમાં કહી ચૂક્યો છું, દરેક અહીંયા પટ્ટી મૂકવામાં આવે છે, જેમાં સમય પણ આપ્યો છે. કોલ કરવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી આપ સંપર્ક કરી શકો છો, એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. સાથે આપ જામનગરથી દૂર રહેતા હો અને આપની જન્મકુંડળી બતાવી હોય તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપ આ સમયે કોલ કરશો, તમને સમજાવવામાં આવશે. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.